જાણવા જેવી છે કે ભગવાન રામચંદ્ર સૂર્યવંશી હતા. તેમને 2 પુત્ર હતા, લવ અને કુશ. આ બંનેથી એક વંશ ચાલ્યો. કુશજી હતા એનાથી બેદી વંશની સ્થાપના થઈ. પંજાબમાં બેદી વંશ છે. એની અંદર ગુરુ નાનકજીને ત્યાં પંજાબની અંદર કપૂરથલા જિલ્લાની અંદર સુલતાનપુર લોધી નામનું ગામ છે. એ ગામની અંદર ગુરુ નાનક રહેતા હતા. ત્યાં એમને આ જન્મ લીધો. તેમના જન્મ સમયે તેમના મસ્તિષ્ક પર આપણે જોયું એમ જટા, ભાલ પર ત્રિપુંડ, શરીર પર ભસ્મ, કાનમાં કુંડળ, આવું બધા સાથે પ્રગટ થયા. એટલે લોકોમાં વિસ્મય જન્મ્યું કે આવો તો કદી કોઈ બાળક અમે જન્મેલો જોયો નથી. તેથી લોકો તેમને ભગવાન શિવનો અવતાર માનવા લાગ્યા. સુલતાનપુરમાં આ દિવ્ય બાળકના જન્મની ખબર બધે જ ફેલાઈ ગઈ અને દૂર દૂરથી લોકો એમના દર્શન કરવા આવવા લાગ્યા. તેમના દાદા બાબા કાલુજીએ પૌત્રના જન્મની ખુશાલીમાં ગરીબ, ભિખારી, નિમ્ન જાતિના લોકો વગેરે ઉદારતાપૂર્વક દાન આપવાનું શરૂ કર્યું. દાદી તૃપ્તાજી, એમને દાદીનું નામ તૃપ્તાજી છે. એ પણ બાળકનો ઈશ્વરીય અંશ પ્રગટ કરતો ચહેરો જોઈને ધન્યતા અનુભવતા રહ્યા. કારણ કે અમારા વંશમાં એમ કે આવા દિવ્ય બાળકનો જન્મ થયો. ગુરુ નાનકના બહેન નાનકીજી એ નિસંતાન હતા. એમને એકેય સંતાન નહોતું. તેથી ગુરુ નાનકજીએ તેમને વાત્સલ્ય ભાવ વડે પોતાના સંતાનને સોંપી દીધું. એટલે કે શ્રીચંદ્ર ભગવાનને તેમના ફોઈ નાનકીજીને સોંપી દીધા. જ્યારે શ્રીચંદ્ર 7 વર્ષના થયા ત્યારે તેમના નાના મૂળચંદજી પોતાના ગામ પેખોપુર લઈ ગયા. જ્યારે 7 વર્ષના થયા ત્યારે એમના નાનાને તઈ એમના ગામમાં એના નાના લઈ ગયા એમને. જ્યાં તેઓ તેમની માતા તથા નાના ભાઈ લક્ષ્મીદાસ સાથે 3 વર્ષ સુધી રહ્યા. હવે એમને બાળપણમાં કેટલાક એવા ચમત્કારિક બનાવો બન્યા છે અને એ જ એમની લીલા છે. તમે જુઓ, દિવ્ય પુરુષ આ તો ખુદ શિવ જ્યારે અવતરિત થયા હોય તો પછી એમાં તો કહેવા પણ શું હોય. અને ચમત્કાર થાય ને થાય જ. શ્રીચંદ્રજીની 4-5 વર્ષની ઉંમર હતી. એક પ્રસંગ છે એ હું વાંચી રહ્યો છું. શ્રીચંદ્રજીની 4-5 વર્ષની ઉંમર હતી ત્યારે સુલતાનપુરમાં એક પ્રસંગ વડે કૌતુક ફેલાયું. જ્યારે માતા સુલક્ષણા અને ફોઈ નાનકીજી ઘરની અંદર ઘરેલું કાર્યમાં વ્યસ્ત હતા, એટલે કે રોકાયેલા હતા, ત્યારે તે સમયે બહાર એક સાધુ ભિક્ષા માંગવા માટે આવ્યો. તે સમયે બાળક શ્રીચંદ્ર ઘરની બહાર પોતાની રમતમાં મશગુલ હતા. તે સમયે એકાએક તેમની નજર પેલા સાધુ પર પડી. બાળકે તે સાધુ સામે જોઈને એક સ્મિત કર્યું. ત્યારે બાળકની મોતીની હાર સમા એમના દાંત જોઈને, એમની દંતાવલી જોઈને સાધુ પણ આશ્ચર્યચકિત થઈ ગયા, વિસ્મય પામ્યા કે આવા તો કોઈનો ચહેરો નથી જોયો ને હવે તો કોઈના દાંત હોય. એ પણ બહુ જ વિસ્મિત થયા. તે બાળકે સાધુને ઘરના દ્વાર પાસે જ ઉભા રહેવાનો ઈશારો કર્યો. એટલા નાના હતા શ્રીચંદ્ર ભગવાન, પણ એમને સાધુને કહ્યું ઉભા રહો, એટલે હું કંઈક તમને આપું છું એવા અર્થમાં એમને પોતાના બારણામાં ઉભા રાખ્યા ને તે ઘરની અંદર ડગલા ભરતા ભરતા ચાલી ગયા. સાધુએ જ્યારથી આ બાળકને જોયો ત્યારથી તેના પગ લોહી ચુંબકની જેમ જમીન સાથે ચોંટી ગયા. એ ત્યાંથી હલી ના શક્યા. તેને આજ સુધી આવી આંખોની ચમક વાળો, તપ વાળો અને આવો કોઈ અલૌકિક ખેંચાણ ધરાવતો આટલી નાની ઉંમરનો કોઈ બાળક જોયો નહોતો. એ તો બધે ગામે ગામ ફરતા હતા, પણ જેવો શ્રીચંદ્ર ભગવાનનો ચહેરો હતો એવો દિવ્ય ચહેરો, અલૌકિક ચહેરો, જેની અંદર પુષ્કળ આકર્ષણ હતું, એવો ચહેરો જોયો નહોતો. પછી થોડી જ વારમાં તે બાળક
પોતાના હાથની નાની નાની મુઠ્ઠીઓમાં કંઈક ભરીને આવતો તે સાધુએ જોયો. એમને કહ્યું તું કે તું ઉભો રહે ભાઈ અહીંયા આગળ, એવો ઈશારો કરીને ઘરમાં ગયા હતા અને પોતાની નાની નાની મુઠ્ઠીમાં એ કશું લઈને આવતા એમને સાધુએ જોયા. સાધુ કોઈ અદમ્ય આકર્ષણને વશ થઈ પુલકિત ચહેરે તેને જોઈ રહ્યો. એને તો આનંદ માતો જ નતો, કારણ કે ભગવાન ખુદ સાક્ષાત અમે હોય તો કોનું ચિત્ત પુલકિત ના બને. એટલે સાધુનું મન પુલકિત થઈ ગયું હતું. અનેરો આનંદ એના ચિત્તમાં જણાતો હતો. બાળકે સાધુ તરફ હાથ લંબાવ્યા કંઈ આપવા માટે, તો સાધુએ પોતાનો કટોરો એના તરફ ધરી દીધો. બાળકે મુઠ્ઠી ખોલીને કટોરામાં કંઈક નાખ્યું, તો સાધુએ અત્યંત અચરજ ભરી નજરે તેની સામે જોયું, કારણ કે તેનો કટોરો તો હીરા મોતીથી ભરેલા ઝવેરાતથી પ્રકાશી રહ્યો હતો. હવે એટલા નાની મુઠ્ઠીઓમાં એવા તો કેટલા હીરા મોતી એ લાયા હશે કે જેનાથી આખો કટોરો છલકાવા માંડ્યો. સાધુએ કહ્યું, અરે મારા ભગવાન, મારે હીરા ઝવેરાતનું શું કામ છે? તો સાધુ અંદર ગભરાય છે પોતાના દિલમાં. એને તો આટલું ઝવેરાત ક્યારે જોયું નથી. એ કહે છે, અરે મારા ભગવાન, મારે હીરા ઝવેરાતનું શું કામ છે? થોડો લોટ જ ભિક્ષામાં આપશો તો ચાલશે. અરે રાજ્યના સિપાહીઓ જો મને પકડી લઈ જશે અને પૂછશે કે આ ધન ક્યાંથી મેળવ્યું, આ પ્રમાણે સાધુની વાત ચાલતી હતી. તે સમયે ઘરમાંથી માતા સુલક્ષણા દેવી અને ફોઈ નાનકીજી બહાર આવ્યા. બાળકનું કૌતુક જોઈને તેઓ બંને આશ્ચર્યચકિત થઈ ગયા કે એમના ઘરમાં તો આવા હીરા મોતી હતા નહીં, તો આયા ક્યાંથી? આ કઈથી લાવીને એને આપ્યા? તે પછી ફોઈ નાનકીજી બાળકને ઘરની અંદર લઈ ગયા ને તેને પૂછ્યું કે આ હીરા મોતી તું ક્યાંથી લાવ્યો? ત્યારે બાળકે ઘરમાં પડેલી ચણા ભરેલી કોઠી તરફ હાથ લંબાવીને કહ્યું કે તેમાંથી મુઠ્ઠી ભરીને મેં ચણા લીધા હતા. ભગવાન તો સાચું જ બોલે કે આ પેલી ચણાની કોઠી છે એમાંથી મેં તો મુઠ્ઠી ભરીને ચણા લીધા હતા. આમ બાળક ચંદ્રના પવિત્ર સ્પર્શથી ચણા જ હીરા મોતીના માં રૂપાંતર પામ્યા હતા. તેમની માતા અને ફોઈએ પેલા સાધુને ભિક્ષામાં મળેલ વસ્તુને પ્રસાદી તરીકે સ્વીકારી લેવા ત્યારે તેને સ્વીકારીને સાધુ પ્રણામ કરીને વિદાય થયા. બીજો એક પ્રસંગ છે, પણ અત્યારે આજે સમય પૂરો થયો છે. આપણે પછી એમને નાનપણની બધી જે આવી વિસ્મયકારક ઘટનાઓ છે તે હવે પાછા આવતા ગુરુવારે જોઈશું. શ્રીચંદ્ર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય ભગવાન. સરસ. આજે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બધા પાસે ક્ષમા માંગુ છું, કારણ કે લિંક જ નહોતી. પણ એક વાત યાદ રાખજો કે આ લિંક આપણી કાયમી છે ને એને સેવ કરી રાખવાની. બરાબર? આપણે એવું લખતા નથી, પણ હવે મારે લખવું પડશે કે આ કાયમી લિંક છે અને સ્ટાર થી સેવ કરો. એટલે આપણે કદાચ કોઈ વાર ન આવી હોય તો ઘાંઘા નહીં થતા. જો કે આજ પહેલી વાર એવું બન્યું કે મેં લિંક ન મૂક્યો. લખાણના ધૂનમાં છે ને મેં લિંક, અને પાછું સમય પહેલા મેં શેર કરી દીધું, એટલે થોડી મારી ભૂલ થઈ ગઈ. અને બીજું કે આજે ગૂગલ મીટમાં 100 ઉપર કદાચ લોકો જોડાયા હશે, આપણું પેકેજ 100 નું છે, તો હું એવી ટ્રાય કરું છું. ને તમે બધા દાદાજીને પ્રાર્થના કરો કે આપણે નવું પેકેજ આપણા આવતા વખતે એટલે કાલથી જ શરૂ કરી દઈશું, કારણ કે સંધ્યા ઉપાસનાની આપણે શિબિર પણ કરવાની છે. તો નવું પેકેજ જલ્દી આપણને કાલથી મળી જાય અને વધુમાં વધુ લોકો આપણે જોડાઈ શકે. અને કદાચ રાજેશભાઈને રિપીટ કરવું પડશે ને તોય હું કરાવીશ, કારણ કે જે લોકો નવા જોડાયા છે અને પછી ફરીથી આપણા, કારણ કે બધાને આપણી ઉદાસીન પરંપરાના ઇતિહાસનો લાભ મળે ને એની વિશે જાણવું જરૂરી છે. એ વખતે પણ 100 ની ઉપર હતા, એમાંથી કેટલા લોકો જોડાઈ નતા શક્યા. નથી જોડાય, કારણ કે આપણે જેટલો પ્રચાર પ્રસાર કરીએ છીએ એટલું આમાં કેપેસિટી નથી.
એ આપણી મર્યાદા છે. કારણ કે રોજ આપણે એટલી બધી સંખ્યા નથી જોડાતી, પણ હવે અચાનક આજે મેં જોઈ છે 2-3 વખતથી, એટલે હવે હું નવું વિચારું છું. અને તમે બધા પ્રાર્થના કરજો દાદાજી આપણને રસ્તો દે. નવા ગૂગલ મીટમાં આપણે નવું પેકેજ લઈ લેશું. ભલે આપણે જય ભગવાન, જય ભગવાન. બોલો. હું નરેન્દ્રસિંહ મુંબઈ થી છું. હા બોલો અહીંયા ગુરુજીનો નિર્વાણ દિવસ કરીએ છીએ ને મુંબઈમાં, એ પણ હરબોલે ઉદાસીન હરબોલે આશ્રમ છે, એ એમનો જ છે. તો મેં એમને વાત કરી હતી ને, તો એ લોકો પણ એમાં જોડાણા છે. એમને બી લિંક મેં મોકલી હતી. તો અત્યારે કદાચ રસ્તામાં આજે એમનો કંઈક ભંડારો હતો વિસાવદરમાં, રાતે ભજન હતો ત્યાં હતા. તો અત્યારે મને ચાલુ ફોનમાં સત્સંગમાં ફોન આવ્યો તો મેં કટ કર્યો, પાછું એની રેકોર્ડિંગ કરી છે, આજે એમને મોકલી છે મેં. તો એ લોકો એમ કહેતા હતા કે એનો જે બી સત્સંગ હોય કાં તો અમને મોકલજો, કાં તો અમને એ પુસ્તક આપજો, એવું મને કીધું. આપણે બધાને લાઈવ સત્સંગમાં જોડી દેશું. આપણું તો આ બધું ચાલવાનું જ છે. હવે હજી ઘણું બધું આપણી પાસે આપણા મિશન નું પાઠું છે, ઘણા બધા પ્રોગ્રામો છે, પેકેજ છે. પણ જેમ જેમ આપણને અનુકૂળતા ને સમય, કારણ કે આપણે હજી શિબિર કરવાની છે. લાઈફ મિશન સંસ્થાને આપણે કંઈક 50 વર્ષ અદ્વૈતાનંદજીએ કીધું એના અનુસંધાને આપણે શિબિર કરવાની છે. એટલે એમાં પણ અને બધા શિબિરમાં જોડાવતા હોય ને એને મેં મેસેજ મૂક્યો છે, બધા ખાલી મને સંખ્યા આપજો. મેં એટલે જ મેસેજ મૂક્યો તો કે આવું થાય પછી જો સંધ્યામાં જોડાવાય, આપણે પ્રચાર કર્યો છે બરાબર. હવે જો સંખ્યા ઓછી થાય તો આપણને એમ થાય કઈ પેકેજ ની જરૂર નથી. પેકેજ ન લઈએ તો વધુ માણસો જોડાઈ ન. પણ હવે મારે પેકેજ લઈ જ લેવું છે, કારણ કે જેટલાને જોડાવવું હોય એટલું જોડાય, ભલે 100 ઉપર જેટલા થાય એટલા. બરાબર બરોબર છે. એટલે આપણે હવે એ વ્યવસ્થા બધા પ્રાર્થના કરજો આપડી થઈ જાય દાદાજીને ને ગુરુજીને, જેથી આપણું આ બધાને ધર્મ લાભ મળે. બસ એમની કૃપા આપણી ઉપર બની રહે. અને સત્સંગ હતો ને ત્યારે હું નતો, તો લિંક મોકલી દીધી હતી, લોકોએ સાંભળ્યું હતું. આજે એવું થયું, બરોડા લાઈફ મિશન છે ને નવું, એટલે જિલ્લાનું, એમાં અમે જયુભાઈને કીધું ને, તમારા ગ્રુપમાં મૂકો. પણ એમને લિંક, પણ મારે આજે કોને ખબર, હું થોડીક કામમાં હતી અને બહાર હતી, એટલે મારે થોડુંક આ લિંક મૂકવામાં મારે, એટલે મને એમ કે અમે લિંક સાથે મૂક્યું છે. પણ મેં ખાલી ઓલા જે આજે આજનો જે કાર્યક્રમનો જે બાયોડેટા હતો ને એ જ મૂક્યો, લિંક મૂકતા હું ભૂલી ગઈ. અને હજી હા, પણ લિંક નો આવે ને તો હવે ચિંતા ન કરતા, આપડી ડેઈલી લિંક છે બધાને જેટલા જોડાયા છે ને એને કહી દો. બરાબર. અને જે તે ગ્રુપમાં જે લોકો હોય ઈ પોતાની રીતે, જે તે ગ્રુપમાં કદાચ તમે એડમિન હો તો એમાં તમે શેર કરી દેવાનું આ આખો મેસેજ. હું કઈ કહેવા માંગુ છું કે આપણે આ લિંક તમે ઝૂમ ઉપર કરો તો તમે અનલિમિટેડ ઝૂમ મીટિંગ કરો તો તમે અનલિમિટેડ અંદર આવી શકે છે એમ કે ના. ઝૂમ મીટિંગ માં બેન છે ને એવું છે કે એમાં આપણે પેકેજ લેવું પડે. ઝૂમ મીટિંગ નું પેકેજ છે ને આખા વર્ષનું આવે, અને એમાં આપણને આઈડિયા નથી, કારણ કે આપણો સત્સંગ છે ને ઝૂમ માં કોઈ દિવસ થયો નથી, ગૂગલ મીટ માં જ 5 વર્ષથી ચાલે છે. એટલે બધાને એટલે ઝૂમ મીટિંગ અત્યારે જે આપણે 3 દિવસ સત્સંગ ચાલાવે છે ને આચાર્ય શ્રી યુનિવર્સિટી નો સચિનભાઈ વાળો, ઈ ઝૂમ મીટિંગ માં એટલે મને છે ને કીધું તું કે તમે આ શેર કરો લિંક. મેં કીધું મારામાં 100 ની કેપેસિટી છે, આપણે રોજ એટલી સંખ્યા પણ થતી નથી, એટલે આપણે કઈ જરૂર નહોતી પડતી. હવે આપણે સંખ્યા થાય છે એટલે આપણે થોડું વિચારવું પડે, તો આપણે કઈક વ્યવસ્થા દાદાજી આપણને રસ્તો બતાવશે. બરાબર. એટલે આપણે બધા પ્રાર્થના કરી અને બધાને લાભ મળશે. અને ફરી પાછી આપણે ઉદાસીન પરંપરાનું આખો બાયોડેટા તમને બધાને મળી જશે, જેમને નથી મળ્યું. હા, હું મેસેજ બધા ગ્રુપમાં હું મૂકી દઈશ. સોરી કે આ લિંક બદલ. અને લિંક તો ઠીક છે કે હાલો, પણ જે નથી જોડાઈ શક્યા એમને આપણે જોડવાના છે, અને ફરીથી આપણે આ પાછું ચલાવશું. એટલે કોઈ ચિંતા નહીં કરતા. ઉપાસનાની શિબિરમાં તમે જોડાશો.